પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા 175 જેટલા સરોવર નિર્માણ કરી 52 કિલોમીટરમાં ગાગડીયો નદીને પુનર્જીવિત કરાઈ. જળ એ જીવનને ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યું હોય તો તે છે અમરેલી જિલ્લાના લાઠીનું દુધાળા ગામ. દુધાળા ગામે દેશભરમાં જળક્રાંતિ સર્જીને ત્રણ તાલુકાના 75 જેટલા ગામડાઓમાં ખેતી ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. 2017 થી લઈને 2026 સુધીના 8 વર્ષમાં 175 જેટલા ડેમ સરોવર નિર્માણ કરીને 52 કિલોમીટરમાં ગાગડીયો નદીને પુનઃજીવિત કરવાનું શ્રેય પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના લાઠી, બાબરા અને લીલિયા તાલુકાના 57 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ પાણીનો જળ સંગ્રહ ધોળકિયા ફાઉન્ડેશનની જળક્રાંતિથી ગાગડીયો નદી બની ગઈ છે ખેડૂતોની જીવનરેખા. જળ ક્રાંતિ થકી લાઠી, બાબરા, લીલિયા તાલુકાના ગામડામાં ખેતી, પર્યાવરણ અને અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો છે. લાઠી તાલુકાના દુધાળા ગામે જળક્રાંતિ આજે સમગ્ર વિસ્તારમાં આશાનું નવું પ્રતીક બની છે. વર્ષો સુધી પાણીની અછતથી પીડાતા આ ગામડાઓમાં આજે સરોવર, પુનઃજીવિત નદી અને ઊંચા આવેલા ભૂગર્ભ જળસ્તરને કારણે ખેતી, પર્યાવરણ અને ગ્રામીણ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 52 કિલોમીટર વિસ્તારમાં વહેતી ગાગડીયો નદી આજે ઘૂઘવાટા કરતી વહે છે અને 3 તાલુકાના 57 થી વધુ ગામોના ખેડૂતો માટે જીવનદાન સાબિત થઈ રહી છે. દુધાળા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં અગાઉ પાણીની સ્થિતિ અત્યંત ગંભીર હતી. વરસાદી પાણીનો સંગ્રહ થતો ન હતો અને નદી નાળા યોગ્ય રીતે વિકસિત ન હોવાથી મોટાભાગનું પાણી દરિયામાં વહી જતું. પરિણામે ખેતી માત્ર ચોમાસા પર આધારિત રહી જતી હતી. એક જ સિઝનનો પાક લેવાતો હતો અને ખેતી ઉજ્જડ બની જતી અને ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિના કારણે ગામડામાંથી મોટા પ્રમાણના લોકો રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્થળાંતર કરવા લાગ્યા. ખેડૂતોના ખેતરો ખાલી પડતા ગયા, જમીનો વેચાવા લાગી. ગામડા ધીમે ધીમે ખાલી થવાની દિશામાં આગળ વધી રહ્યા. ગાગડીયો નદીના પુનઃજીવનથી 3 તાલુકાના લગભગ 57 જેટલા ગામોને સીધો લાભ થયો છે. લાખો હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. જ્યાં પહેલા પાણી માટે સંઘર્ષ થતો હતો ત્યાં આજે ખેતરોમાં સરળતાથી પાણી ઉપલબ્ધ છે. નદી પુનઃજીવન પહેલા 1 એકર જમીનની કિંમત માત્ર 5 લાખ રૂપિયા હતી. આજે તે જ જમીનનો ભાવ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. માત્ર આર્થિક આંકડો નથી પરંતુ પાણીના મૂલ્ય અને તેના કારણે આવેલા વિકાસનું પ્રતિબિંબ છે, જેનાથી ખેતીમાં હરણફાળ ભરેલા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પાણીના અભાવે અગાઉ આ વિસ્તારમાં માત્ર ચોમાસા એક જ સિઝનની ખેતી શક્ય હતી. આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. 3 સિઝનમાં પાક લેવાઈ રહ્યા છે. ઘઉં, કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકો ઉપરાંત હવે બાગાયતી ખેતી પણ શક્ય બની છે. કેળા, શેરડી, પપૈયા સહિત વિવિધ બાગાયતી અને સિઝનેબલ પાકો ખેડૂતો ઉગાડી રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગામડાની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. જ્યારે અલગ અલગ સરોવરના ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના રાજનેતાઓ કરી ચૂક્યા છે, ત્યારે જળક્રાંતિ થકી ખેડૂતો બારેમાસ ખેતી કરીને ગ્રામીણ ગામડામાં નવચેતના આવી છે. જ્યારે આ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2008માં મંદીમાં સમયમાં સુરતથી દુધાળા વતન આવેલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ એક સરોવર બનાવ્યું બાદ ખેતી ક્ષેત્રે બદલાવ આવ્યો અને માત્ર 17 માર્ચ 2017 થી શરૂ થયેલા જળક્રાંતિએ ઇતિહાસ રચી દીધો હતો. લાઠીના દુધાળા ખાતે પ્રથમ સરોવર બનાવવામાં આવ્યું. આ સરોવર માત્ર પાણી સંગ્રહનું સાધન નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં બદલાવની શરૂઆત સાબિત થયું હોવાનું 20 વર્ષથી ધોળકિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા કનક પટેલે જણાવ્યું હતું. માર્ચ 2017 થી લાઠી તાલુકામાં પસાર થતી ગાગડીયો નદીના પુનઃજીવનનું મહત્વાકાંક્ષી કાર્ય શરૂ થયું. 300 ફૂટ પહોળી, 25 ફૂટ ઊંચી અને લગભગ 52 કિલોમીટર લાંબી આ નદી 3 તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થાય છે. નદીનું કામ શરૂ થયું ત્યારે પાણીનું રેડિયસ લગભગ 2000 હતું, જે ખેતી કે પીવાને ઉપયોગ લાયક ના હતું. સતત સફાઈ, યોગ્ય પહોળાઈ, ઊંડાઈ અને પાણી સંગ્રહના આયોજનથી નદીનું સ્વરૂપ બદલાયું. કામ પૂર્ણ થતાં રેડિયસ ઘટીને 400 સુધી આવ્યું અને નદીનું પાણી પીવા લાયક બન્યું.
આજે નદીમાં પાણી ઘૂંઘવાટ સાથે વહે છે અને આસપાસના વિસ્તારોમાં જીવન ફૂગી રહ્યું છે. સરોવરના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવા લાગ્યું. આસપાસના કુવા અને બોરવેલો પાણીમાં વધવા લાગ્યું અને ખેતીમાં ફરી જીવ આવ્યો છે. સાથે સાથે જો પાણી હશે તો લોકો ગામડા છોડીને નહીં જાય અને ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ગામડા એ તેની મુખ્ય ધારા છે. જો ગામડા ખાલી થશે તો ખેતી ઉત્પાદન અને આખું અર્થતંત્ર અસરગ્રસ્ત થશે, જે અંતે મોંઘવારી અને અન્ય સામાજિક સમસ્યાઓ ઊભી કરશે. જ્યારે દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ઇતિહાસ રચીને 3 તાલુકાના 57 જેટલા ગામડાઓમાં જળક્રાંતિ થકી ખેતી ક્ષેત્રે નવી દિશા આપી છે ને આજે પણ આ પ્રોજેક્ટ દ્વારા છેક લીલિયાના ક્રાંકત સુધી લઈ જઈને સંપૂર્ણ ખારાપાટ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જળક્રાંતિ માત્ર એક વિકાસ યોજના નથી, પરંતુ ગામડાને બચાવવાની અને સ્વાવલંબી બનાવવાની ચળવળ છે. પાણીના સંગ્રહ, નદી પુનઃજીવન, પર્યાવરણ સંરક્ષણ અને ખેડૂતોના સશક્તિકરણ દ્વારા આ ચળવળે સાબિત કર્યું છે કે જો સંકલ્પ અને દ્રષ્ટિ હોય તો ઉજ્જડ બનતું ગામડું પણ ફરી સમૃદ્ધ બની શકે છે. અને ગાગડીયો નદી માત્ર પાણી વહાવતી નદી નથી, પરંતુ ખેડૂતોના સપનાઓ, ગામડાના ભવિષ્ય અને સમગ્ર વિસ્તારમાં સમૃદ્ધિના પ્રવાહનું પ્રતીક બની છે. મારું નામ છે ભરત વસૈયા. મારું ગામ અકાળા અને 15 વીઘા મારે જમીન છે. આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો. છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે. આમાં બધે સરોવર બની ગયા છે. 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે. કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે. અને આના કારણે બહુ પાણી કુવા, દારમાં બધે પાણી પુષ્કળ છે. અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે. ચોમાસું, શાળું, ઉનાળું આ 3 પાક આવે છે. પાણી ખૂટતું નથી. અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે. અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે. અને અહીંયા આંબા પણ થાય છે. અંદાજિત 10-15 હજારથી જ્યાદા આંબા પણ ઉછેર થયો છે. બીજા ઝાડ આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે. એ મોટો ફાયદો થયો છે. અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા એનાથી. મારું નામ ભૂપતભાઈ ઉકાભાઈ મેસુરિયા, ગામ અકાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. હું 25 વીઘાની કપાસની ખેતી કરું, કોટનની. અને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે. ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ કાંકરિયા નદી 40 કિમી ઊંડી કરી, એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે. એટલે આજુબાજુના ગામમાં લગભગ 56 ગામમાં પાણીનો ફાયદો થયો છે. અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છે. નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા. હવે ચાલુ પાક પણ ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ. ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ બધું વાવીએ છીએ. અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે. આનાથી સરોવર થતા પાણી થતા બહુ અમારે ફાયદો થયો છે. મારું નામ કનક પટેલ છે. હું ધોળકિયા ફાઉન્ડેશનમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ. સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ. 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું. એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો. એ જોઈને અમે પાછા 2017માં ગાગડિયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું. હાલ ગાગડિયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે. ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે. કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે. આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે.
આપણા દેશમાં જો ગામડાઓમાં દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ. અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ. તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ ઘણી મોટી સંખ્યામાં, અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી. આજે 300-400 TDS પાણી છે. પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા જલના જે છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે. કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે.